તો આજે આપણે આવ્યા હતા ખેતરે. તો ખેતર તો તમને ખબર જ છે કે આપણે ખેતીવાડીનું હરરોજ કામ કરતા હોય તો ખેતીવાડીમાં તો કામ રોજ ચાલુ જ રહેવાનું. કારણ કે આપણે અત્યારથી શું કે હજુ નોકરી જ્યાં નથી, નોકરીનો ટાઈમ આવશે એટલે આપણે નોકરી જઈશું એટલે વિડીયો તો કન્ટિન્યુ ચાલુ જ રાખશું. પ્લસમાં કે ખેતીનું કામ તો કરવું જ પડે. ખબર તો છે કે અત્યારે બધા લોકો 50% લોકો તો આપણે એવા સમજના છે કે બધા ખેતી કામનું કરતા જ હોય છે. કારણ કે મારા હેડીના હોય કે 25-30 એવા ઉંમર હોય તો તે કામ તો બધા કરતા જ હોય છે. તો જો કે આજ તો આપણે ક્યાંય જવાનું નથી. એક દોસ્તારનો ફોન આવ્યો હતો કે ગાડી ઉતારવા જવું છે પણ જવાનું નથી. તો શું કે આજ ખેતરનું કામ છે. જો કે કાલ સાંજે આવીને રોટર વેટર મારી દીધું હતું ખેતરમાં. તો અત્યારે સવારે આપણે ઘઉંના પારિયા નાખવાના છે. તો અત્યારે જો ટ્રેક્ટર અહીંયા પડ્યું છે, જોયું તમે આ ટ્રેક્ટર પડ્યું છે. તો પારિયા તારી નાખવાના છે. ભાઈ આવે છે તો અત્યારે પારિયા નાખવાનું ચાલુ કરી દઉં અને એના પછી આપણે ધોરિયા નાખશું. તો ઘઉંને થોડુંક પાંકી દઈશું કારણ કે ઘઉં શું છે કે અંદર હતા પણ થોડાક લાયા છે પણ કેમ કે ઉપર વેરી દઈશું તો તે બહુ સારા થાય. બીજું કંઈ નહીં. જો મિત્રો કે આપણે હવે ટ્રેક્ટર ચાલુ કરી દેવાનું કે ટ્રેક્ટર તમે જોયું તો કે અહીંયા જ પડ્યું હતું. તો હવે અહીંથી આપણે પારિયા નાખવાનું ચાલુ કરશે ઉલાખૂણાથી. તો અહીંયા પારિયા નાખતા નાખતા આ બાજુ આવશે એટલે પછી એના પછી આપણે ધોરિયાને એવું ચાલુ કરી દેવાનું છે. તો હમણાં કલાક જેવું થશે આમાં. તો કલાકમાં તો ધોરિયા કમ્પ્લીટ પારિયા નખાઈ જશે. એના પછી આપણે ધોરિયા નાખવાના છે. તો તમારી બાજુ કેવી રીતના મતલબ પારિયાને એવું ધોરિયાને એવું કેવી રીતના નાખે છે તો કમેન્ટમાં જરૂરથી બતાવજો કે અમારી બાજુ આ રીતે બધું આ રીતે કામ થાય છે. જો કે આપણે પારિયું કમ્પ્લીટ નખાવામાં ચાલુ થઈ જઈએ કે અડધી તો નખાઈ જ જઈએ કોને મિનિમમ અડધા સુધી તો પહોંચી ગયા છે. 10 પારિયા જેવું નખાઈ ગયું ને તો હજુ થોડા ઘણા બાકી રહેશે તો હમણાં પૂરું થઈ જશે. જો કે આટલે પારિયું નખાઈ જઈએ. આ બાજુ પણ તમે જોઈ લો કે પારિયું કેવી નખાણી કોમેન્ટ કરી દેજો. આટલા પારિયા નાખવાના રહે બાકી જો આથી જગ્યા રહી છે આટલે આવતી તો પહોંચી ગયા છે. 2 ધોરિયા આવી ગયા વચ્ચે. હજુ એક આના પછી એક ધોરિયો આવશે. 3 ધોરિયા આવશે. પ્લસમાં પાસા વચ્ચે આડા નેપું નાખશે. એના પછી આપણે કમ્પ્લીટ ખેતર કમ્પ્લીટ તૈયાર થઈ જશે. એના પછી આપણે ઘઉં થોડા નાખી દઈશું અને એવું બાંધી દઈશું. ધોરિયા બાંધી દઈશું અને કાલે સાંજે બપોર કેળે પાણી એમાં ચાલુ કરી દઈશું. તો આ પહેલા ભાગમાં આપણે ફક્ત આટલું જ કામ કરવાનું છે અને બીજા ભાગમાં આપણે પાણી ચાલુ કરવાનું છે. તો બીજો વિડીયો એમાં નેક્સ્ટમાં આવશે. તો મિત્રો આપણે હવે ફાઇનલી જો કે ધોરિયા નાખવાનું ચાલુ કરી દીધું છે. જો ધોરિયાનું આ રીતે કામ ચાલુ થઈ જાય કે આ રીતે ચબૂતરા હતા એમાં અડધો કલાક કામ કર્યું. આ રીતે ધોરિયાનું ચબૂતરા મારી દીધું. આટલા ધોરિયા કરવાના છે. ચાલો જો સામે મારો ભાઈ છે આગળ, ત્યાંથી ધોરિયા ચાલુ કરી દઈશું. જો કે ધોરિયા નાખવાનું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું હવે. તો આટલા એના કેટલા ધોરિયા આવશે ખબર નથી પણ આવશે ખરી ધોરિયા. તો આપણે અહીંથી આપણે ડગલા ભરવાના છે. જોઈ લઈએ આપણે. હવે આપણે આટલા સુધી આટલે એને એક ધોરિયો નાખીએ તો આટલે એક પાટિયો આવશે અને આટલે એને એક બીજો પારિયો આવશે. આગળથી બીજીને એક મતલબ આવશે. તો અહીંયાથી આટલા સુધી અહીંયાથી મળી આટલા સુધી આવશે. તો આપણે આટલા સુધી 22 ડગલા ભર્યા હતા. તો 22 ડગલે આટલે ધોરિયો એક સામે સીધો જ આવશે. તમે જોઈ ટ્રેક્ટર સીધો આવશે પણ આગળથી જવાનું તો આપણે ફરીથી આગળ ડગલા કરી દઈશું. Hold me close till I get up. Time is barely on our side. નખાઈ ગયા જો I don't wanna waste what's left. અને આ બાજુ ઉપર ધોરિયા The storms we chase are leading us, and love is all we'll ever trust. પેલો જે ધોરિયો ચાલુ કરી દીધો એ બાજુ બીજો ધોરિયો નખાશે અને ત્રીજો ધોરિયો. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways.